હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ઓર્ડર બ્લોકની. ઓકે મિત્રો, માર્કેટમાં ઓર્ડર બ્લોક કહેવાય કોને, કેવી રીતના બને અને માર્કેટમાં કયો ઓર્ડર બ્લોક કન્સિડર કરવો, ઓકે એ આપણે શીખીશું આ વિડીયોમાં. સૌપ્રથમ મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જાજો. ઓકે, તો આપણે પ્રથમ જોઈએ કે ઓર્ડર બ્લોક કહેવાય કોને. ઓર્ડર બ્લોક ત્યારે જ કન્સિડર થાય છે જ્યારે 4 કેન્ડલનું ફોર્મેશન હોય છે. ઓકે, માની લો કે આવી રીતના કેન્ડલનું ફોર્મેશન છે. આ પહેલી કેન્ડલ છે, આ બીજી કેન્ડલ છે, ઓકે, આ ત્રીજી કેન્ડલ છે, રાઈટ, અને અહીંયા એક કેન્ડલ છે નાની. ઓકે, આવી રીતના ફોર્મેશન હોય છે માર્કેટમાં. હવે માર્કેટમાં કેન્ડલ પાસે વીક પણ હોય છે. ઓકે, આ પહેલી વીક, આ બીજી વીક, આ ત્રીજા કેન્ડલની વીક અને આ ચોથા કેન્ડલની વીક. ઓકે, આવી રીતના કેન્ડલોની વીક હોય છે. ઓકે, હવે આપણે ઓર્ડર બ્લોકને કન્સિડર કરવો હોય તો આમાંથી કઈ રીતે કરી શકીએ. ઓકે, હવે તમે જુઓ, માર્કેટમાં આ પહેલી કેન્ડલ છે, આ બીજી કેન્ડલ છે, આ ત્રીજી કેન્ડલ ને ચોથી કેન્ડલ છે, રાઈટ. આપણે પહેલી કેન્ડલ જોવાની નથી. ઓકે, બીજી કેન્ડલ છે એનો હાઈ એટલે કે વીક ગણી લેવાની. ઓકે, એનો હાઈ છે અને ચોથી કેન્ડલનો લો છે, એ બેની વચ્ચે તમને એફવીજી દેખાય તો તમે પહેલી કેન્ડલને ઓર્ડર બ્લોક તરીકે કન્સિડર કરી શકો છો. ઓકે, આવી રીતના માર્કેટમાં ઓર્ડર બ્લોક હોય છે. સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું. 4 કેન્ડલનું ફોર્મેશન હોય છે, જેમાં બીજી કેન્ડલનો હાઈ અને ત્રીજી નહીં ચોથી કેન્ડલનો લો, બંનેની વચ્ચે જો તમને એફવીજી જોવા મળે છે તો આપણે પહેલી કેન્ડલને આપણે ઓર્ડર બ્લોક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, હવે તમને લાઈવ ચાર્ટમાં 2-3 ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જશે. ઓકે, આ બીટીસીનો ચાર્ટ છે. ઓકે, આ બીટીસીનો ચાર્ટ છે, જુઓ, તમે જોઈ શકો છો, આ બીટીસીનો ચાર્ટ છે. હવે જુઓ તમે, અહીંયા આપણને એક ઓર્ડર બ્લોક દેખાઈ રહ્યો છે. ઓકે, જો માર્કેટમાં તમને મેં બતાવ્યું હતું, આ પહેલી કેન્ડલ, આ બીજી કેન્ડલ, આ ત્રીજી કેન્ડલ ને આ ચોથી કેન્ડલ. ઓકે, હવે તમે જુઓ, પહેલી કેન્ડલ અને ત્રીજી કેન્ડલની વચ્ચે તમને એફવીજી દેખાઈ રહ્યું છે. ઓકે, આ મોટું એફવીજી તમને દેખાઈ રહ્યું છે. હવે ત્યાંથી તમારે આ કેન્ડલને ઓર્ડર બ્લોક તરીકે કન્સિડર કરી શકો છો. ઓકે, આપણે આને આખે આખી માર્ક કરી લેવાની છે. જુઓ, આવી રીતના આખે આખી માર્ક થઈ ગઈ. હવે તમે જુઓ, આને ટેપ થતા માર્કેટમાં મોમેન્ટમ આવ્યું છે, રાઈટ. કેવું સારું બાઇંગ આવ્યું છે. ઓર્ડર બ્લોક એટલે સિમ્પલ વસ્તુ છે કે જેટલા ઓર્ડર પેન્ડિંગ પડ્યા હોય છે એને માર્કેટ ટેપ કરવા આવે છે. ઓકે, સિમ્પલ મિનિંગ એ જ થાય છે. કારણ કે માર્કેટમાં ઓર્ડર બ્લોક ક્યારે બને છે? જ્યારે એફવીજી બને છે. એફવીજી ક્યારે બને? જ્યારે એક જબરદસ્ત બાઇંગ આવ્યું હોય અને માર્કેટમાં ગેપ પડ્યો હોય. ઓકે, કેન્ડલ અને કેન્ડલોની વચ્ચે ગેપ પડ્યો હોય ત્યારે એફવીજી ક્રિએટ થાય છે. અને આ એફવીજી એટલે શું થાય? ત્યાં માર્કેટમાં ઓર્ડર પેન્ડિંગ પડ્યા હોય. ઓકે, તો આવી રીતના માર્કેટમાં ઓર્ડર બ્લોક વર્ક કરે છે. તમને બીજું ઉદાહરણ સમજાવું, જો તમે જોઈ શકશો. અહીંયા જુઓ તમે, માર્કેટમાં આ કેન્ડલ અને આ કેન્ડલની વચ્ચે ગેપ છે, રાઈટ. આ એક એફવીજી છે. ઓકે, આ ઓર્ડર બ્લોક તરીકે આપણે કન્સિડર કરી શકીએ. ઓકે, જો તમે અહીંયા જોઈ શકો છો, કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું જ નથી. અહીંથી માર્કેટે ટેપ થતાં જ સેલિંગ બતાવ્યું છે. ઓકે, પછી આ ઓર્ડર બ્લોકને ટેપ કરવા જ નથી ગયું. જો હજી એક તમને બતાવું એટલે તમને આઈડિયા આવે ઓર્ડર બ્લોક માર્કેટમાં એકચ્યુઅલીમાં વર્ક કઈ રીતના કરે છે. ઓકે, સિમ્પલ અને સરળ આપણી ગુજરાતી ભાષામાં જ સમજાવું છું. તો હવે જુઓ, આ કેન્ડલ છે અને આ કેન્ડલ. ઓકે, આ પહેલી કેન્ડલ, આ બીજી કેન્ડલ, આ ત્રીજી કેન્ડલ ને ચોથી કેન્ડલ. હવે એમાં બીજી અને ચોથી કેન્ડલની વચ્ચે તમને એફવીજી જોવા મળે છે, રાઈટ. અને આ એટલે આપણે પહેલી કેન્ડલને આપણે ઓર્ડર બ્લોક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, જુઓ, અહીંયા માર્કેટે ઓર્ડર બ્લોકને ટચ કર્યું, પછી અહીંયાથી સેલિંગ બતાવ્યું, પાછું ટચ કર્યું, પાછું સેલિંગ બતાવ્યું, અને પછી માર્કેટે ઓર્ડર બ્લોકને કમ્પ્લીટ કરી લીધો. એટલે અહીંયા જેટલા ઓર્ડર હતા એ બધા ફિલ કરી નાખ્યા માર્કેટે. પછી આ ઓર્ડર બ્લોકને બ્રેક કરી નાખ્યો. ઓકે, ઓકે, આવી રીતના આપણે 3 એક્ઝામ્પલ જોયા. આવી રીતના મિત્રો ઓર્ડર બ્લોક વર્ક કરતા હોય છે. અને મોસ્ટ પ્રોબેબિલિટી ઓર્ડર બ્લોક તમે મોટા ટાઈમ ફ્રેમમાં માર્ક કરો. હું ખુદ 30 મિનિટ અને 4 કલાકનો ટાઈમ ફ્રેમ યુઝ કરું છું. ઓકે, ઓર્ડર બ્લોક માટે. એટલે જેમ બને મોટા ટાઈમ ફ્રેમમાં માર્ક કરો, ઓર્ડર બ્લોક સારી રીતે વર્ક કરશે. ઓકે, અને નેક્સ્ટ વિડીયો કેના ઉપર બનાવો એમાં જરાક કોમેન્ટ સેક્શનમાં તમે સજેસ્ટ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ. આશા રાખું છું કે તમને ઓર્ડર બ્લોક વિશે થોડીક તો ખબર પડી ગઈ છે. ઓકે, આ સાવ બેઝિક ઇન્ફોર્મેશન છે. આ વિડીયો જોઈ લેજો. ન સમજાણો હોય તો પાછો જોઈ લેજો, કારણ કે આ સાવ બેઝિક છે ઓર્ડર બ્લોકનું. તમને આમાંથી થોડુંક નોલેજ ઓર્ડર બ્લોક વિશે ખબર પડી ગઈ ને તો માર્કેટ બહુ સારું એવું રિવોર્ડિંગ બની શકે છે. ઓકે, તમારા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.